કૃપેક્સ ઇન્ડિયામાં આવ્યો છું. આ એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અહીંયા રોટો મોલ્ડિંગ પોટ બનાવવામાં આવે છે. 70થી વધુ વેરાયટી છે એમની પાસે. નાના મોટી બધી સાઇઝના પોટ આ જગ્યાએ બને છે. અને અનુભવની વાત કરું તો 40 વર્ષ જૂની પેઢી છે. ટોટલ 39 વર્ષ થયા છે. એટલે ઓમ જોઈને તો 4 દશકથી એ લોકો આ ફિલ્ડમાં છે. અહીંયાથી પાવડર અંદર ભરાયો, ત્યાંથી અંદર ઓવનમાં ગયું, ઓવનમાંથી અહીંયા કુલિંગ ટાઈમ એનો ચાલુ થાય. કુલિંગ ટાઈમ આખી જે સાયકલ ફરે 1 કલાકની હોય. ઓકે, તો મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ થાય છે. ડિસ્પ્લે, ગોડાઉન બધું ઇન હાઉસ. બધું ઇન હાઉસ. અમદાવાદનું સેન્ટર પોઈન્ટ કહેવાય બાપુનગર, ત્યાંથી જ અમે ઓલ ઇન્ડિયા સપ્લાય કરીએ. ઓકે, આ પીસને ગમે તેમ તમે આમ પછાડશો ને, આ તૂટવાનું નથી. આને કાંઈ ના થાય. કંઈ ના થાય. કોઈ બી પોટ, કોઈ બી પોટ. રોટો મોલ્ડિંગમાં આ બધું બનાવવું બહુ ડિફિકલ્ટ હોય છે. એટલે અમે દિવાલ ઉપર જેને વર્ટિકલ બનાવવું છે એના માટે અમે આ ડિઝાઇન કર્યું છે. એમાં બી કલર ચોઈસ, એમાં બી કલર છે ઘણા બધા. આની લાઈફ 2 કે 3 વર્ષની હોય, પણ આ તમે 5-7 વર્ષ બી વાપરો તો આ તૂટવાનું નથી. બહુ મજબૂત. આનાથી જાજી આની લાઈફ બહુ સારી લાઈફ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે અમદાવાદમાં. કૃપેક્સ ઇન્ડિયામાં આવ્યો છું. આ એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અહીંયા રોટો મોલ્ડિંગ પોટ બનાવવામાં આવે છે. 70થી વધુ વેરાયટી છે એમની પાસે. નાના મોટી બધી સાઇઝના પોટ આ જગ્યાએ બને છે. પૂરા ઇન્ડિયામાં એ લોકો માલ સપ્લાય કરે છે. અને અનુભવની વાત કરું તો 40 વર્ષ જૂની પેઢી છે. ટોટલ 39 વર્ષ થયા છે. એટલે ઓમ જોઈને તો 4 દશકથી એ લોકો આ ફિલ્ડમાં છે. નર્સરી બેગ બનાવવાથી એમને શરૂઆત કરી હતી અને હાલ અત્યારે એમની પાસે પોટમાં બી ઘણી બધી વેરાયટી છે. આજે પહેલાં આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કઈ રીતે આ પોટ બને છે ને એ આપણે એમના ઓનર પાસેથી જાણશું. પછી આગળ તમને ડિટેલમાં એમનું ડિસ્પ્લે એરિયા આખું બતાવશું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? ફાઇન. સાહેબ તમારું નામ જણાવજો ને. કૃપાલ પટેલ. અને આજે આપણું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અહીંયા બધા પોટ તૈયાર થાય છે, રાઈટ? તો આની પ્રોસેસ કેવી રીતના હોય છે એ પહેલાં આપણે આજે ડિટેલમાં બતાવીએ કે આ પોટ કેવી રીતે બને છે. બરાબર. અમે છે ને આ વર્જિન મટીરિયલ છે. આ ગ્રેન્યુઅલ્સ આવે આવી રીતે કંપનીનો. આપણે વર્ષોથી એક જ ગ્રેન્યુઅલ્સ વાપરીએ છીએ. આપણે કોઈ દિવસ ચેન્જ નથી કર્યું. ઓકે, એક જ ગ્રેડ વાપરીએ. અમારું ઘંટી છે, પલ્વરાઇઝર ને એ છે. એમાંથી પાવડર બને. આ બધું પાવડર છે. અને પછી આ મશીનની અંદર જાય. આ મોલ્ડ છે બધા. મોલ્ડની અંદર જે પોટની સાઇઝ હોય એ પ્રમાણે અમે વજન એનું નક્કી કરી અને એની થિકનેસ કેટલી રાખવી છે એ પ્રમાણે અમે અંદર મટીરિયલ નાખતા હોઈએ. તો મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ થાય છે. ડિસ્પ્લે, ગોડાઉન બધું ઇન હાઉસ. બધું ઇન હાઉસ. અમદાવાદનું સેન્ટર પોઈન્ટ કહેવાય બાપુનગર, ત્યાંથી જ અમે ઓલ ઇન્ડિયા સપ્લાય કરીએ. ઓકે, કોઈને કદાચ આવવું હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? આપણું લોકેશન બાપુનગર કહેવાય, ડીમાર્ટની પાસે. અને 10 થી 6 નો ટાઈમ છે. એટલે ત્યાંથી કોઈને રિટેલમાં 10, 15, 20 પીસ જોઈતા હોય તો અમે રિટેલમાં પણ આપીએ છીએ ત્યાંથી ડાયરેક્ટ. ઓકે, હવે કેટલા વર્ષથી આપણે આ ફિલ્ડમાં? અમે 86 થી જઈએ કે જે નર્સરીની બેગ આવે ને બ્લેક કલરની જે રોપા માટેની કહેવાય એ આપણે બનાવીએ છીએ 86 થી. ઓકે, એટલે અમે નર્સરી રિલેટેડ જ બધી પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવીએ છીએ વર્ષોથી. ઓકે, અને અત્યારે આપણી પાસે આ પ્રોડક્ટ કેટલી હશે અંદાજે? રોટો મોલ્ડિંગમાં મારી પાસે અત્યારે 70 થી વધારે સાઇઝો છે. 70 થી વધારે. જો આ ફ્રેશ હજી પોટ તૈયાર થઈને બહાર નીકળે છે. આ હવે ફિનિશિંગનું કામ ચાલે છે. આ બધું મેન્યુઅલ જ થાય. આમાં કોઈ મશીન કામ ના લાગે. ઓકે, હવે આ જે બધો વેસ્ટ નીકળ્યો ને આ બી આમાંથી એક ટુકડો બી બહાર વેસ્ટ ના થાય. અચ્છા, આને પાછું અમે રીપ્રોસેસ કરીએ. આને રીપ્રોસેસ થાય પાછું. એટલે પાછું આનું પાવડર બને અને પાછું તમે આને પોટ જ પાછા બની જાય. અને આની લાઈફ કેટલી સાહેબ? આની લાઈફ ફૂલ સનલાઇટ હોય ને, ફૂલ સનલાઇટ જે ટેરેસ ટેમ્પરેચર કહેવાય ને, એ ટેરેસ ટેમ્પરેચરમાં 10 થી 12 વર્ષ આને કંઈ નહીં થાય. ઓહો, કલર બી આવો નવો, કલર બી ફેડ નહીં થાય આનો. ઓકે, આ પીસને ગમે તેમ તમે આમ પછાડશો ને આ તૂટવાનું નથી. આને કાંઈ ના થાય. કંઈ ના થાય. કોઈ બી પોટ, કોઈ બી પોટ, ગમે એ સાઇઝ, ગમે તે સાઇઝ. ઓકે, બધા આવી રીતના અનબ્રેકેબલ જ ગ્રેડ, એક જ ગ્રેડ યુઝ કરીએ છીએ બધી સાઇઝમાં. ઓકે, અને એ જ આપણે વાપરીએ છીએ. ઓકે, આ એમનો ડિસ્પ્લે એરિયા છે. લોકેશન સાહેબે આગળ કીધું છતાંય આપણે જણાવી દઈએ સાહેબ. આપણું બાપુનગર અમદાવાદમાં છે, રઘુનાથ સ્કૂલની સામે બાપુનગર અમદાવાદ. ઓકે, અને અહીંયા તમને ઘણી બધી રેન્જના પોટ્સ અલગ અલગ સાઇઝમાં જોવા મળશે. પ્રોડક્ટની વાત કરીએ ને તો આ સૌથી એમનું મોટું પોટ છે. આની શું સાઇઝ છે સાહેબ?
આ 44 ઇંચ પહોળાઈ છે આની અને 35 ઇંચ હાઈટ છે. ઓકે. આ અમારું બહુ રનિંગ મોડેલ છે, વિસ્ટા મોડેલ. હમ. અમે લાખો પીસ સેલ કર્યા છે અત્યાર સુધીમાં. અમારું 10 વર્ષ જૂનું મોડેલ છે. ઓહો. અમદાવાદમાં ઘણી બધી સોસાયટીમાં આ મોડેલ પર્ટિક્યુલર જોવા મળતું હોય છે સોસાયટીમાં ને એમાં વધારે જતા હોય છે અને બહુ ઇકોનોમી રેન્જ છે. આ ખાલી 2400 રૂપિયાનો પીસ છે. આ ઓહો. 2400 રૂપિયામાં 10-15 વર્ષ આ પીસને કંઈ નથી થવાનું. કાંઈ તૂટવા ભાંગવાની કાંઈ જ ચિંતા નથી. કલર ના ઉડે, કઈ મગજમારી નહીં. અને આની અંદર તમે 12x12 ની બેગના 3 પ્લાન્ટ હોય ને તો આની અંદર તમે આરામથી ઇન્સ્ટોલ કરી શકો છો. આપણે ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ માલ સપ્લાય કરેલું હશે? આપણે ઇન્ડિયામાં તો બધી જગ્યાએ જ્યાં ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે ત્યાં. ઓકે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધી ને જગ્યાએ. દ્વારકાથી લઈને ઝીરો વિલેજ સુધી ઓકે. આખા ઇન્ડિયામાં કોઈ જગ્યા બાકી નહીં જ્યાં અમારું મટીરિયલ ના મોકલ્યું હોય. ઓકે. અને હજી બી મોકલીએ જ છીએ. ઓકે. પછી આ કોર્નર ઉપર મૂકવા માટેનું પોટ છે. આમાં 3 સાઇઝ છે. પછી હેંગિંગ પોટમાં જનરલી શું છે, આવા પ્લાસ્ટિક હેંગિંગ પોટ તો બહુ જગ્યાએ મળતા હોય છે પ્લાસ્ટિકના, પણ આપણે આને વાયરવાળું બનાવ્યું છે એટલે આ 5 વર્ષ સુધી ખરાબ ના થાય તડકો. અચ્છા. એકદમ સ્ટીલનું જ બધું યુઝ કરેલું છે એટલે આ વસ્તુ બગડે નહીં કોઈ દિવસ. આની લાઈફ 2 કે 3 વર્ષની હોય, પણ આ તમે 5-7 વર્ષ બી વાપરો તો આ તૂટવાનું નથી. બહુ મજબૂત આવે. આનાથી જાજી આની લાઈફ બહુ સારી લાઈફ. લુક વાઇઝ બહુ સારું લાગે છે. એ અમારું બહુ રનિંગ મોડલ છે. આના બી અમે લાખો પીસ સેલ કર્યા છે. આ ફ્લોરલ 50 મોડલ છે અમારું. ઓકે. 20 ઇંચનું પોટ છે. આ ખાલી અમે 1600 રૂપિયામાં આપીએ છીએ. ઓહો. જ્યારે તમે અમારી અધર કંપની જે બનાવતી હોય તો આ પીસ તમને 2200-2500 થી નીચેમાં તમને ના મળે. એટલે આપણે એક તો પેલા મેન્યુફેક્ચરર છીએ એટલે આપણે કોસ્ટ કટિંગ ત્યાં બી થઈ જાય કે ભાઈ આપણો કંપનીનો જ સ્ટોર છે. કોસ્ટ કટિંગ બી થાય, તમને સાચી માહિતી મળે કે ભાઈ અમારે પોટ જોઈએ છીએ, આ બજેટમાં જોઈએ છીએ. અમે પાર્ટી કે બજેટમાં અમે સેટ કરી દઈએ છીએ. બરાબર. ધારો કે આનું સ્ક્વેર મોડલ લો તો એ તમને 3500 કે 4000માં પડતું હોય, તો રાઉન્ડ લો તો સીધી અડધાથી પણ ઓછી કોસ્ટ થઈ જાય. બરાબર. એનું પ્લાન્ટેશનનો પર્પઝ જે છે એ સોલ્વ થઈ જાય. બાકી આ વોલ માઉન્ટિંગ છે બધા, અમે ખાલી 202 રૂપિયામાં આપીએ છીએ. તમને થતું હશે કે આવા ઓકવર્ડ રેટ કઈ રીતે રાખ્યા છે, પણ અમારું શું છે બહુ મિનિમમ માર્જિનથી અમે કામ કરીએ છીએ એટલે આનો રેટ બી 160 રૂપિયા છે ખાલી. આ નીચે શેનું માટે છે? અંદર આ જે છે ને સેલ્ફ વોટરિંગ છે. એટલે સમજી લો કે તમારે અઠવાડિયે 10 દિવસ સુધી પાણી આને નથી આપવું તો એક વખત આને ફૂલ કરી દો તો આને અઠવાડિયે 10 દિવસ સુધી પાણીની જરૂર નથી. તો આ બધા જ છે સેલ્ફ વોટરિંગ છે, બધા સેલ્ફ વોટરિંગ છે. ઓકે. આ મારું વિન્ટેજ મોડેલ છે. આ મેં અત્યારે જ હમણાં જ લોન્ચ કર્યું છે, હજી 1-1.5 મહિના જેવું થયું છે આને. અને અમે છે ને ઓલું ક્લાસિક થીમ જે રાજસ્થાનના મહેલો હોય છે ને એમાં જે તમે બહારની સાઈડ જોશો તો આવા કવવાળા સિમેન્ટના પોટ તમે જોયેલા હશે, પણ એ બધા છે ને બહુ એ લોકોને મેન્ટેન કરવા પડતા હોય છે. તો એક રાજસ્થાન એક 5 સ્ટાર હોટલ છે એનો અમને 500 પીસનો ઓર્ડર મળ્યો હતો. અચ્છા. એટલે અમે સ્પેશિયલ આ મોડલ એમના માટે ડિઝાઇન કર્યું હતું. ઓકે. એટલે એની જે આખી હોટલની ચેન હોય ને એ બધી હોટલમાં મેં ઓલ ઇન્ડિયા સપ્લાય કર્યો આ પીસ. પછી આ પીસ છે આ રેક્ટેંગલ, આ 9-9-27 આની સાઇઝ છે. 9 ઇંચ હાઈટ છે, 9 ઇંચ પહોળાઈ છે અને લેન્થ 27 ઇંચ છે. એટલે એટલું બધું સરસ મોડલ છે ને કે તમે ઘરમાં બાલ્કનીમાં તમારે 9 ઇંચની જનરલી દિવાલ હોય પાળી, એ પાળી ઉપર બી તમારે મૂકવું હોય ને તો આ પીસ પરફેક્ટ સેટ થઈ જાય. અગાસી ઉપર કોઈને વેજીટેબલ્સ ને એવું બધું રાખવું હોય, વેજીટેબલ ને બધું કરવું હોય તો એ બધું થાય. એવી નાની સાઇઝ પણ છે એમાં. આ બધા બોન્સાઈ માટેના પોટ છે. ઓકે. બોન્સાઈ ઓલું નાના ઝાડ આવે છે. અમે ખાલી અત્યારે 190 રૂપિયામાં સેલ કરીએ છીએ. પહેલાની પ્રાઇસ 250 હતી, પણ અમે થોડુંક રેટ ઘટાડ્યો આમાં. ઓકે. પછી આની પ્રાઇસ 500 રૂપિયા હતી, તો અત્યારે અમે ખાલી 390 રૂપિયામાં આપીએ છીએ. ઓકે. આ 16 ઇંચનું પોટ છે. પછી આ જે પોટ તમે જુઓ છો ને, તમે અમદાવાદ રિવરફ્રન્ટમાં તમે જોયું હશે કે જે પોલ ઉપર જે હેંગિંગ લટકે છે એ આ જ પોટ છે. અચ્છા. હા, એ 3 વર્ષથી બધા હેંગ કરેલા છે. હજી પણ એનો કલર તમે જોશો તો આવો ને આવો જ દેખાશે. એ આપણે દીધેલા છે? હા, આપણે જ આપેલા છે. વાહ રે વાહ. પછી આ બધા બી સેલ્ફ વોટરિંગ પોટ છે. અમે અત્યારે ખાલી 590 રૂપિયામાં આપીએ છીએ. આમાં બોટમ ટ્રે બી નીચે લાગેલી છે, પ્લસ આ વ્હીલ બી છે. અચ્છા. એટલે ઇન્ડોર માટે તો બહુ સરસ છે. હું પોતે આ ઘરે યુઝ કરું છું. મહિનામાં એક જ વખત પાણી આપીએ છીએ અમે. આમાં સ્નેક પ્લાન્ટ કરેલા છે. ઓહો. અને એને કોઈ કેર કરવાની જરૂર નથી. ઓકે.
જ્યારે મહિને 2 મહિને પાણી લાગે કે થોડુંક ઓછું થયું છે અંદર, એટલે 2 ગ્લાસ પાણી આપી દો, એટલે 2 મહિના સુધી સ્નેક પ્લાન્ટને પાણીની જરૂર ના પડે. આજે ને સ્પ્રાઉટા છે, બહારનું ખાઈને કંટાળી ગયા અને હેલ્ધી વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો આની અંદર ચણા અને મગ તમે ફણગાઈને ખાઈ શકો છો. ઓકે. અમારું 10 જણનું ફેમિલી છે, અમે આમાં ચણા ને મગ ફણગાઈને આરામથી અમારું ફેમિલી નીચે આટલું પાણી ભરી દેવાનું, આટલે સુધી પાણી ભરી દેવાનું. આ ટ્રે છે એટલે એમાં નીચેથી ભેજ મળી જાય એટલે સરસ સ્પ્રાઉટ થઈ જાય. 24 કલાક થાય આમાં તૈયાર થતા. તો આ બાંધીને રાખવાની જરૂર નથી ને, અહીંયા ઉપરથી હવા વેન્ટિલેશન બહુ ફાસ્ટ, અને આમાં એક પણ દાણો નાનો રહી જાય મોટો રહી જાય એવું કશું નહીં થાય, બધા એક જોડે સ્પ્રાઉટ થઈ જશે. અહીંથી વેન્ટિલેશન મળે. હા, વેન્ટિલેશન અને પ્લસ લાઇટ પણ મળશે. એમાં લાઇટ બી જરૂરી હોય છે. અચ્છા. એટલે લાઇટ મળે ને એટલે બધાનો ગ્રોથ એક સરખો જ થાય. પછી તમને એમ થાય કે ભાઈ મારે હમણાં નથી ખાવું, એને વધવા દો તો 4 દિવસે જે સ્પ્રાઉટ છે ને એનો નાનો છોડ ઉગીને અહીંયા સુધી આવી જશે. ઓહો. પછી એને તમે આ કાઢી અને કાતરથી તમે કટ કરી અને ગ્રીન સલાડ તમે ખાતા હો તો એની ઉપર ટોપિંગ કરી શકો છો. ઓહો. જો આ આખો એમનો ડિસ્પ્લે એરિયા છે. કોઈને આ પ્રોડક્ટ મંગાવી હોય તો અહીંયા રૂબરૂ કદાચ જોવા આવવું હોય તો આવી. હા, રૂબરૂ આવવું હોય તો અમારો 10 થી 6 નો ટાઈમ હોય છે અને સન્ડે બી ઓપન હોય છે. ઓકે. હવે સ્ક્રીન ઉપર નંબર લખાઈને આવે છે. વધુ જાણકારી માટે તમે ડાયરેક્ટ ફોન બી કરી શકો છો અને એડ્રેસ બી આપેલું છે, તમે અહીંયા આવીને આ પોટ બી રૂબરૂ જોઈ શકો છો. માહિતી સારી લાગી હોય તો વધુ શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જય ભારત. થેન્ક યુ. થેન્ક યુ.